ચાલો વિદ્યાર્થી મિત્રો, કંપનીના સેક્રેટરીની ફરજો. કંપનીના સેક્રેટરીની ફરજો આમ તો ઘણી બધી ફરજો જોવા મળે. આ ફરજો 5 માર્કની અંદર લોંગ ક્વેશ્ચન તરીકે તમારી સમક્ષ આવે છે. તો કંપનીનો જે સેક્રેટરી છે, સેક્રેટરીની ધંધાકીય એકમ પ્રત્યે, કંપની પ્રત્યે ફરજો કઈ કઈ છે? સેક્રેટરીની ફરજો અલગ અલગ પ્રકારો પ્રત્યે અલગ અલગ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કંપનીની સેક્રેટરીની પહેલી ફરજ જે કંપનીના સંચાલકો છે, સંચાલકો પ્રત્યેની સેક્રેટરીની ફરજો. વિદ્યાર્થી મિત્રો, કંપનીનો સંચાલક જે કંપનીનું મેનેજમેન્ટ કરે છે, આ મેનેજમેન્ટ કરતો વ્યક્તિ હોય એ કંપની માટે અંતિમ જવાબદાર વ્યક્તિ હોય છે. ટૂંકમાં એને સિમ્પલ શબ્દમાં કહું તો સર્વ કરતા હતા. કંપનીમાં સમગ્ર નિર્ણય લેનાર વ્યક્તિ એ કંપનીનો સંચાલક છે. તો સંચાલક પ્રત્યે કંપનીના સેક્રેટરીની ફરજો પહેલી અને સૌથી મહત્વની, સંચાલકો જે સૂચનાઓ આપે, જે તમને જણાવે, જે નિયમો આપે, જે મંતવ્યો આપે, એનું સેક્રેટરીએ અક્ષરે અક્ષર પાલન કરવું પડે. કારણ કે કંપનીના સંચાલક હેઠળ સેક્રેટરી પોતે કામ કરે છે. તો મિત્રો, જે વ્યક્તિ કંપનીના સેક્રેટરી છે એનું પહેલું અને મહત્વનું કાર્ય કંપનીના સંચાલકોનો જે કંઈ આદેશો હોય, હુકમો હોય, સૂચનાઓ હોય એનો અમલ કરવાનો. પોઈન્ટ નંબર 2, સાથે કાયદાની જોગવાઈનું પણ પાલન કરવું. આપણે કંપની માટે 1956 નો કંપની ધારો, જેમાં 2013માં નવો કંપની ધારો આવ્યો. તો 1956 અને 2013 આ કંપની ધારાની જોગવાઈનું પૂરેપૂરું પાલન છે એ મિત્રો અહીંયા કરવું પડે. તો સેક્રેટરી જે વ્યક્તિ હોય એને ધ્યાન રાખવાનું કે સંચાલકો જે સૂચના આપે છે, હુકમો આપે છે, એ કાયદાની જોગવાઈ મુજબ છે કે નહીં, નિયમ મુજબ છે કે નહીં. જો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર હોય તો એને પોતે સૂચન આપી શકે છે અને કહી શકે છે કે ભાઈ કાયદાના નિયમ મુજબ આમ કરવું જોઈએ. તો અંતિમ નિર્ણય લેવાનો સત્તા સંચાલકોની છે. સેક્રેટરી માત્ર એને સૂચન આપી શકે છે, એને દબાણ કરી શકતો નથી, ફોર્સ પાડી શકતો નથી. પોઈન્ટ નંબર 2, ધારાકીય ફરજો. ધારાકીય ફરજો એટલે આપણા દેશની અંદર આવડો મોટો વિસ્તાર દેશ છે, લોકશાહી વાળો દેશ છે. તો આપણા દેશની અંદર કાયદા કાનૂન છે, અદાલતો છે, સરકાર દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે કે જે નિયમોને દરેક માણસોએ અક્ષરે અક્ષર પાલન કરવું પડે. આવકવેરાની જોગવાઈ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આપ્યું હોય કે જેની અંદર વ્યક્તિની કેટલી આવકથી મર્યાદા વધે તો એને ટેક્સ ભરવો પડે, કેટલા ટકા ટેક્સ ભરવો પડે, એના માટેના નિયમો ઇન્કમ ટેક્સ આવકવેરો ડિપાર્ટમેન્ટ. કાયદાની જોગવાઈઓ, તો કાયદાની જોગવાઈઓ અને આવકવેરાની જોગવાઈઓ, આ બંને જોગવાઈને ધ્યાનમાં લઈને કંપની સેક્રેટરી છે એ કાર્ય કરે. હજી તમારે આમાં આવી શકે વેચાણ વેરો. તમે જે વસ્તુનું વેચાણ કરો એના પર તમારે ટેક્સ ભરવો પડે, જેને વેચાણ વેરો કહેવાય. તો વેચાણ વેરાની જોગવાઈ, કાયદાની જોગવાઈઓ, આવકવેરાની જોગવાઈઓ, દરેક જોગવાઈઓને ધ્યાનમાં લઈને તમારે કામ કરવું જોઈએ. એના પછીનો પોઈન્ટ છે શેર હોલ્ડર પ્રત્યેની ફરજો. વિદ્યાર્થી મિત્રો, કંપનીનો સેક્રેટરી છે એ કંપનીના સંચાલક અને શેર હોલ્ડર, કંપનીના સંચાલક અને શેર હોલ્ડર આ બંનેને જોડતી કરી છે. એને બીજા શબ્દોમાં કહું
તો એ મધ્યસ્થી છે. કંપનીનો સંચાલક અને શેર હોલ્ડર બંનેને જોડતી કરી એ કંપનીનો સેક્રેટરી છે. શેર હોલ્ડરના કોઈ પણ પ્રશ્ન હોય તો એને સંચાલક સમક્ષ રજૂ કરે. સંચાલકોને કોઈ બાબત હોય, કોઈ રજૂઆત હોય તો એને શેર હોલ્ડર સમક્ષ રજૂ કરે. તો આ બંને પક્ષકાર ને જોડતી કડી, વચ્ચેની કડી, મધ્યસ્થી એ કંપનીનો શેર હોલ્ડર અને સંચાલકને જોડતી કડી એ કંપનીનો સેક્રેટરી છે. યાદ રાખજો મિત્રો, બંને પક્ષને પૂરેપૂરી માહિતી પહોંચાડવી, યોગ્ય રીતે માહિતી પહોંચાડવી, માહિતીમાં કોઈ જાતની કચાશ ન રહે એ જોવું, આ બધું કાર્ય એને કરવું પડે છે. વહીવટકર્તા પ્રત્યેની જવાબદારી. હવે મિત્રો, વહીવટકર્તા કંપનીનો સેક્રેટરીને કંપનીના સંચાલનમાં, એના વહીવટમાં સમગ્ર સત્તા એની પાસે છે. સમગ્ર કોરસ્પોન્ડન્ટ પત્ર વ્યવહાર કંપનીનો સેક્રેટરીના હાથ નીચે થાય છે. તો તમારે તમારા એકમની અંદર કંપનીમાં કાર્યોની વહેંચણી કેમ કરવી, અલગ અલગ કાર્યો અલગ અલગ વ્યક્તિઓને સોંપવા, અલગ અલગ વ્યક્તિઓ જે કામ કરે છે એના પર ધ્યાન રાખવું, એના પર જરૂર પડે સૂચનાઓ આપવી, અને મેઇન બાબત સંકલન કરવું. સંકલન કરવું એટલે અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ જે કાર્યો કર્યા છે, આ અલગ અલગ કાર્યને કંપનીના ઉદ્દેશ તરફ લઈ જવા, બધાના કાર્યોને એકત્રિતકરણ કરવું, બધાના કાર્યોનું એકત્રિતકરણ કરી અને કંપનીનો ઉદ્દેશ પૂર્ણ થાય એવું કાર્ય કરવું, જેને આપણે સંકલનનું કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તો યાદ રાખજો, કંપનીના સેક્રેટરી છે એને સંકલનનું મહત્વનું કાર્ય કરવું પડે. અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ કાર્ય કર્યા, આ બધા કાર્યોને એને એકમના ઉદ્દેશ તરફ લઈ જવા પડે. આ રીતે સંકલનનું કાર્ય છે એ પોતે કરે છે, એની મુખ્ય ફરજમાં એ આવે છે. કારણ કે જો સંકલન ન થાય તો એકને કાર્ય બે વાર થાય, કોઈ કામ કરવાનું ભૂલાઈ જાય, આવી પરિસ્થિતિ ન સર્જાય એટલે કંપનીના સેક્રેટરીનું કાર્ય અહીંયા મહત્વનું બને છે. અને અત્યારે આપણે છેલ્લું લઈએ છીએ કર્મચારીઓ પ્રત્યેની ફરજો. હજી આ પ્રશ્નમાં ફરજો ઘણી છે, અત્યારે આપણા પોઈન્ટ છેલ્લું લઈએ છીએ કર્મચારીઓ પ્રત્યેની ફરજો. એકમની અંદર જે કર્મચારી કામ કરે છે, આ કામ કરતા કર્મચારીઓ પ્રત્યે સેક્રેટરીની ફરજ છે કે તમારા એકમમાં જે કર્મચારી કામ કરે એ દરેક કર્મચારીઓ વચ્ચે કાર્યની વહેંચણી યોગ્ય પ્રમાણમાં કરવી. કામની વહેંચણી કરો ત્યારે ધ્યાન રાખજો, માણસમાં લાયકાત હોય એ મુજબ એને કામ સોંપવું. જે માણસને જે કામ આવડતું હોય એ જ સોંપાય. માણસને કામ આવડતું ન હોય અથવા એને રસ ન હોય, તમે એવું કામ સોંપો એ કામ બરાબર કરે નહીં, કામ સારું ન કરે, રેટ ઉતારે, એનો ઓલ ઓવર કંપનીને નુકસાન થાય. તો માણસો તમારા કર્મચારી વચ્ચે કાર્યની યોગ્ય વહેંચણી કરો. કોઈને ઉપર કાર્યનો કોઈ વધી પણ ન જવો જોઈએ, કોઈ માણસ આવો નવરો પણ બેસવો જોઈએ. કામની સરખા રીતે વહેંચણી કરો, લાયકાત મુજબ, આવડત મુજબ કામની વહેંચણી કરવાની. અને ચલો કર્મચારીને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તેનો નિકાલ કરો. યાદ રાખજો મિત્રો, એકમમાં કામ કરતા કર્મચારી એ એકમનું અવિભાજ્ય અંગ છે. જો કર્મચારી એકમ પ્રત્યે સંતુષ્ટ ન હોય તો એ અસંતુષ્ટ કર્મચારી એ એકમને નુકસાન કરી શકે. તો કર્મચારીના મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, એના મનમાં કોઈ પ્રકારની દ્વિધા હોય, અસંતોષ હોય, તો બંનેનો તમે એવો પ્રયત્ન કરો કે તમારા એકમના કર્મચારીના મનમાં કોઈ પ્રશ્ન ના રહે, અને કદાચ પ્રશ્ન હોય તેનો સોલ્યુશન કરો, એને સોલ્વ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે અહીંયા મુખ્યત્વે તમારી સામે 5 પડકારો વચ્ચે કંપનીના સેક્રેટરીની ફરજો કઈ છે એની ચર્ચા કરી. હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડિયો બનાવશું
ત્યારે પછીના 5 પછીના બીજા નવા કયા કયા પડકારો છે એના પ્રત્યે સેક્રેટરીની ફરજો કઈ છે એ લેવામાં આવશે. આનો મતલબ કે આ પ્રશ્નને આપણે અહીંયા અલ્પ વિરામ આપીએ છીએ, પૂર્ણ વિરામ નથી આપતા. 5 ફરજો લેવામાં આવી. નેક્સ્ટ વિડિયોમાં બાકીના પડકારો પ્રત્યેની ફરજો કઈ છે એના પર ચર્ચા કરશું. થેન્ક યુ.